નમસ્કાર મિત્રો ચૈતર વસાવા કેસમાં આખરે જામીન. ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા અને આ સહિત 5 ખેડૂતોને જામીન મળ્યા છે. ભૂતકાળમાં શું થયું હતું, વકીલ શું કહે છે, વિસ્તારથી વાત કરું તો આપને યાદ હશે કે કપાસની ખેતી આદિવાસી સમાજના લોકોએ કપાસની ખેતી કરી, ત્યારબાદ જંગલ ખાતાના અધિકારીઓ સાથે બબાલ થઈ ચૈતર વસાવા વચ્ચે પડ્યા. કહેવામાં આવ્યું તેમણે માર માર્યો, ધમકાવ્યા, રિવોલ્વરથી ફાયરિંગ કર્યું અને આ બધી બાબતો બાદ તેમના પર ગુનો દાખલ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બોલે છે અને હવે આ કેસમાં 5 લોકોને જામીન મળ્યા છે. તેઓ મુખ્ય આરોપી નથી. શકુંતલાબેન વસાવા સહિત આદિવાસી ખેડૂતો જેમને જામીન આપવામાં આવ્યા છે તેઓ મુખ્ય આરોપી નથી, તેમણે ગુનો નથી કર્યો, આ પણ નોંધવામાં આવ્યું છે. સાંભળો વકીલે શું કહ્યું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. સર, એ કહેશો કે શું સુનાવણીમાં સામે આવ્યું છે અને આ સાથે જામીન મળ્યા છે કે નહીં? આજે નામદાર કોર્ટે શકુંતલાબેન વસાવા અને બીજા જે અન્ય ખેડૂતો હતા એમને નામદાર હાઈકોર્ટે આજે જામીન આપી દીધા છે. જે ઠરાવ પર હતી મેટર અને નામદાર કોર્ટે આજે ડિક્ટેશન આપીને બધી જામીન અરજી અલાઉ કરી છે. જે ખેડૂતો છે અને શકુંતલાબેન છે તમામના જામીન થઈ ચૂક્યા છે? યસ, તમામના જામીન થઈ ચૂક્યા છે. અને ચૈતર વસાવા કેસને લઈને હવે શું અપડેટ છે, કઈ આપની પાસે માહિતી? હાલમાં તો કોઈ અપડેટ નથી. હવે નામદાર કોર્ટનો ઓર્ડર આવે એટલે એનો અભ્યાસ કરીને આગળની અમે શું સ્ટ્રેટેજી છે તે હવે વિચારીશું. જી ધન્યવાદ સર. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. આદિવાસી વિસ્તારમાં ખેતીને લઈ, ખેડાણને લઈ બબાલ થતી રહે છે. જંગલ ખાતાના અધિકારીઓ અને આદિવાસી સમાજના ખેડૂતો વચ્ચે એ મુદ્દે બબાલ થતી હોય છે કે આદિવાસી સમાજના ખેડૂતો કહે છે કે અમે ખેડાણ કરી શકીએ, અમે ખેતી કરી શકીએ, વર્ષોથી આ જમીન પર અમે ખેડાણ કરીએ છીએ. જંગલ ખાતાના અધિકારીઓ તરફથી જવાબ માંગવામાં આવે કે સનદ બતાવો, તમારી દાવા અરજી પેન્ડિંગ છે તો એ બતાવો, અને ઘણી વખત દાવા અરજી પેન્ડિંગ હોય, ખેડાણ કરતા હોય તો પણ રોકવામાં આવે. કાયદો કહે છે કે વનાધિકાર અધિનિયમ 2006 જે 2005 પહેલાં તમે ખેતી કરતા હોય તો તમને ખેતી કરવા દેવામાં આવે, ખેડાણ કરવા દેવામાં આવે. 13 ડિસેમ્બર પહેલાં તમારી ખેતી ખેડાણ ચાલુ હોય, વસવાટ ચાલુ હોય તો એ જમીન પર તમે એ જ પ્રમાણે કામ કરી શકો છો. પરંતુ તમારી પાસે સનદ હોવી જરૂરી છે. જો તમને સનદ ના મળી હોય તો તમે દાવો કરી શકો, દાવા અરજી પેન્ડિંગ હોય તો પણ તમે ખેડાણ કરી શકો. પરંતુ આ બધી બાબત વચ્ચે ઝઘડાઓ થતા હોય છે, બબાલો થતી હોય છે અને ભૂતકાળમાં પણ આ જ પ્રકારનું થયું હતું. હાલ ચૈતર વસાવા ક્યારે બહાર આવશે તેના પર નજર રહેશે. તેમના પત્ની શકુંતલાબેન વસાવા બહાર આવ્યા છે. જોઈએ હવે વધુ સમાચાર આવનાર દિવસમાં શું સામે આવે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.